આજનું રાશિફળ આજે 21 સપ્ટેમ્બર. આજના શનિવારના દિવસે બજરંગબલી આ 4 રાશિના જાતકોના નસીબ ખોલી દેશે. દુઃખ થશે છુમંતર. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે તમારી ઉર્જા અને ઉત્સાહ ચરમસીમાએ હશે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ એક શ્રેષ્ઠ દિવસ છે. તમારી નેતૃત્વ ક્ષમતા પ્રકાશમાં આવશે, જે તમને કામના સ્થળે મહત્વપૂર્ણ જવાબદારીઓ આપી શકે છે. વ્યક્તિગત સંબંધોમાં તમારી નિખાલસતા અને પ્રામાણિકતા તમારા પ્રિયજનોને પ્રભાવિત કરશે. આર્થિક બાબતોમાં સાવધાની રાખો અને અનાવશ્યક ખર્ચ ટાળો. આરોગ્યની દ્રષ્ટિએ નિયમિત કસરત અને સ્વસ્થ આહાર જાળવી રાખવાનું ચાલુ રાખો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે તમને સ્થિરતા અને સુરક્ષાની જરૂર પડશે. તમારા ઘર અને કાર્યસ્થળને વધુ આરામદાયક અને કાર્યક્ષમ બનાવવા માટે સમય ફાળવો. નાણાકીય નિર્ણયો લેતી વખતે ધીરજ રાખો અને લાંબા ગાળાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. પ્રેમ સંબંધોમાં તમારા સાથીને તમારી લાગણીઓ વ્યક્ત કરવાનો પ્રયાસ કરો. કૌટુંબિક મામલાઓમાં સમજણ અને સહકાર બતાવો. તમારા આરોગ્ય માટે તણાવ ઘટાડવાની તકનીકો આજમાવો અને પૂરતો આરામ મેળવો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજે તમારું સંચાર કૌશલ્ય ચમકશે. મહત્વપૂર્ણ વાતચીત અને મીટિંગ્સ માટે આ શ્રેષ્ઠ દિવસ છે. તમારા વિચારો અને કલ્પનાઓને વ્યક્ત કરવાનો પ્રયાસ કરો, કારણ કે તેઓ અન્ય લોકોને પ્રેરિત કરી શકે છે. શિક્ષણ અને શીખવાની તકોનો લાભ અવશ્ય લો. સામાજિક જીવનમાં નવા મિત્રો બનાવવા અને જૂના સંબંધોને મજબૂત કરવા માટે બહાર નીકળો. આર્થિક બાબતોમાં નવા રોકાણની તકો શોધો, પરંતુ જોખમી નિર્ણયોથી દૂર રહો. માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે તમારી ભાવનાત્મક સમજ અને સહાનુભૂતિ વધુ મજબૂત થશે. પરિવાર અને મિત્રો સાથે ગહન વાતચીત કરવા આ એક શ્રેષ્ઠ દિવસ છે. કામના સ્થળે તમારી સર્જનાત્મકતા અને અંતર્જ્ઞાન તમને નવીન સમાધાનો શોધવામાં મદદ કરશે. નાણાકીય બાબતોમાં બચત અને રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરો. પ્રેમ જીવનમાં તમારા સાથી પ્રત્યે વધુ સંવેદનશીલ અને ધ્યાન આપનારા બનો. તમારા આરોગ્ય માટે જલ ચિકિત્સા અથવા તરવાનો લાભ લેવાનો પ્રયાસ કરો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજે તમારો આત્મવિશ્વાસ અને નેતૃત્વ ગુણો પ્રકાશમાં આવશે. મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવા અને તમારા લક્ષ્યો તરફ આગળ વધવા માટે આ એક શ્રેષ્ઠ સમય છે. કાર્યસ્થળે તમારી ક્ષમતાઓ તમને પ્રમોશન તરફ અથવા માન્યતા તરફ દોરી જઈ શકે છે. વ્યક્તિગત સંબંધોમાં તમારી ઉદારતા અને પ્રેમાળ સ્વભાવ અન્ય લોકોને આકર્ષિત કરશે. આર્થિક બાબતોમાં જવાબદાર નિર્ણય લો અને લાંબા ગાળાના રોકાણ પર વિચાર કરો. તમારા આરોગ્ય માટે નિયમિત કસરત અને સ્વસ્થ જીવનશૈલી જાળવી રાખો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજે તમારી વિશ્લેષણાત્મક ક્ષમતાઓ અને ચોકસાઈ ચરમસીમાએ હશે. જટિલ સમસ્યાઓનું સમાધાન કરવા અને લાંબા સમયથી બાકી રહેલા કાર્યોને પૂર્ણ કરવા માટે આ એક શ્રેષ્ઠ દિવસ છે. કાર્યસ્થળે તમારી કુશળતા અને ધ્યાન તમને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અપાવી શકે છે. વ્યક્તિગત સંબંધોમાં સહાનુભૂતિ અને સમજણ દર્શાવો. નાણાકીય બાબતોમાં બજેટ બનાવો અને ખર્ચ પર નજર રાખો. તમારા આરોગ્ય માટે આહાર અને પોષણ પર ધ્યાન કેન્દ્રિત કરો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજે તમારી સામાજિક કુશળતા અને આકર્ષકતા વધશે. નવા સંપર્કો બનાવવા અને મહત્વપૂર્ણ સંબંધો મજબૂત કરવા માટે આ એક શ્રેષ્ઠ સમય છે. કાર્યસ્થળે સહકાર અને ટીમવર્ક પર ભાર મૂકો. તમારી રચનાત્મકતા અને સૌંદર્યાત્મક સમજ તમને નવીન વિચારો આપી શકે છે.
પ્રેમ જીવનમાં તમારા સાથી સાથે રોમેન્ટિક સમય વિતાવો. નાણાકીય બાબતોમાં સંતુલિત અભિગમ અપનાવવો અને અતિશય ખર્ચથી બચો. તમારા આરોગ્ય માટે સૌંદર્ય ઉપચાર અથવા સ્પા દિવસનો આનંદ માણો. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે તમારી અંતરદ્રષ્ટિ અને ભાવનાત્મક તીવ્રતા વધુ મજબૂત થશે. તમારા આંતરિક વિચારો અને લાગણીઓને સમજવા માટે સમય ફાળવો. કાર્યસ્થળે તમારી રણનીતિક વિચારસરણી અને સંશોધન કૌશલ્ય તમને લાભ આપી શકે છે. વ્યક્તિગત સંબંધોમાં ખુલ્લા અને પ્રમાણિક સંવાદને પ્રોત્સાહન આપો. નાણાકીય બાબતોમાં લાંબા ગાળાના રોકાણો અને વીમા યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા આરોગ્ય માટે ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસનો લાભ અવશ્ય લો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજે તમારી સાહસિક ભાવના અને અનુભવ માટેની ઝંખના વધશે. નવી શીખવાની તકો શોધો અને તમારા જ્ઞાનને વિસ્તૃત કરો. કાર્યસ્થળે તમારો આશાવાદ અને ઉત્સાહ અન્ય લોકોને પ્રેરણા આપી શકે છે. વ્યક્તિગત સંબંધોમાં મિત્રો અને પરિવાર સાથે રોમાંચક પ્રવૃત્તિઓ કરો. નાણાકીય બાબતોમાં નવા રોકાણની તકો શોધો, પરંતુ જોખમી નિર્ણયોથી દૂર રહો. તમારા આરોગ્ય માટે બહારની પ્રવૃત્તિઓ અને પ્રકૃતિમાં સમય વિતાવો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજે તમારી મહત્વાકાંક્ષા અને દ્રઢતા વધુ મજબૂત થશે. તમારા વ્યવસાયિક લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો અને લાંબા ગાળાની યોજનાઓ બનાવો. કાર્યસ્થળે તમારી શિસ્ત અને સખત મહેનત તમને માન્યતા અપાવી શકે છે. વ્યક્તિગત સંબંધોમાં તમારા પ્રિયજનો પ્રત્યે વધુ સંવેદનશીલ બનો. નાણાકીય બાબતોમાં બચત અને રોકાણ પર ભાર મૂકો. તમારા આરોગ્ય માટે નિયમિત કસરત અને સ્વસ્થ આહાર જાળવી રાખો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજે તમારી નવીનતા અને માનવવાદી દ્રષ્ટિકોણ પ્રકાશમાં આવશે. સામાજિક કારણો અથવા સામુદાયિક પ્રોજેક્ટમાં ભાગ લેવાનો પ્રયાસ કરો. કાર્યસ્થળે તમારા અભિનવ વિચારો અને ટીમવર્ક તમને સફળતા અપાવી શકે છે. વ્યક્તિગત સંબંધોમાં મિત્રતા અને પ્રેમ સંબંધોમાં નવીનતા લાવો. નાણાકીય બાબતોમાં ટેકનોલોજી અથવા નવીન ક્ષેત્રોમાં રોકાણ કરવા પર વિચાર કરો. તમારા આરોગ્ય માટે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજે તમારી કલ્પના શક્તિ અને આધ્યાત્મિક જાગૃતિ ઉચ્ચ સ્તરે હશે. કલા, સંગીત અથવા ધ્યાન જેવી રચનાત્મક પ્રવૃત્તિઓમાં સમય વિતાવો. કાર્યસ્થળે તમારી સર્જનાત્મકતા અને સહાનુભૂતિપૂર્ણ સ્વભાવ તમને ટીમ પ્રોજેક્ટમાં મદદરૂપ થશે. વ્યક્તિગત સંબંધોમાં તમારા પ્રિયજનો સાથે ગહન જોડાણ અનુભવો. નાણાકીય બાબતોમાં અંતઃપ્રેરણા અને તર્કસંગત વિચારસરણી વચ્ચે સંતુલન જાળવો. તમારા આરોગ્ય માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો અને પૂરતો આરામ અવશ્ય કરો.